હાલો બોલી કેમ છો બધા મજામાં? હું પણ મજામાં એકદમ મસ્ત છું. તો આજનો કંઈક મારો પ્લાન છે દહીં તીખારી બનાવવાનો, અને અમારા ભાઈઓ આવી ગયા છે જો દહીં લઈને, કારણ કે એમને ખાવું જ છે દહીં તીખારી. તો ભાઈ બનાવવામાં શું વાંધો હોય, કારીગરો હોય બધા. શું કે ભાણા આ તારો વારો નહીં આવે રાંધવામાં? કાઈ ના તેને આપણે કારીગર આયા. એ વાત હાજી જો મને આવડતું નથી આપણને સાચું જ કહું છું. તીખારી કેતો હોય મેક્સી કેતો મને તીખારી આવડે તો કાઈ વાંધો તું તીખારી બનાવી આને મહિલા આવડે છે મેલો કે મને તીખારી વાંધો ને તું છોટી જાતો આમ તો તેલ નાખ્યું મરચું ને નાખ્યું શું નાખ્યું ધાણા જીરું લસણ આવે ને લસણ તો રહી ગયું યાર. ડુંગળી બધું આમ તો ચાર કેટલા જો ઓલા આઈસ્ક્રીમ ના ડબ્બા છે ને એવું દહીં છે અહીંયા. બસ લાગે આમાં શું નાખ્યું? જીરું આ છે જીરું બધા જીરું પડી ગયું નથી લાગતું તને? ના ના એવું લાગે છે અંત છે અંત. હા ઓલો નાય ખવાય કારણ કે અમારા ભાઈ મેક્સી ભાઈના છે ને દહીં તીખારી ખાવાનું મન થયું હતું એટલે પછી ઈ બોલ્યો દહીં તીખારી પણ ખાવાનું મન થયું, મેં કીધું બનાવી નાખી બીજું શું કરે. રાગે રાગે રાખજો ભાઈબંધ હળદર ને પછી તુરી લાગશે. બસ બસ યાર જો બધું કારીગરો બધું સામાન લઈને આવી ગયા છે. દહીં લાવી ગયા છે, પછી હળદર પણ લાવી નાખી, જીરું પણ લાવી નાખ્યું છે. મસાલો છે, કયો મસાલો છે? ઓહો ગરમ મસાલો, બધું ઘણું બધું રહે. હા જો કારીગરી ચાલુ છે, અને આપણને આવડતું નથી એટલું બધું એટલે આપણે થોડુંક વચમાં ડબ કરો પૂરા. બાકી આ રૂમમાં અરે માણો તો કપડા ધોવા હોય ગયો મસ્ત, તમને દેખાડું મસ્ત. બીજા રૂમમાં હે સોંગ બોંગ ચાલુ કરી ભાઈ કપડા ધોવે છે જો, કારણ કે આવું ના આવડતું એટલે આપણે એક જ દેવાય હા બગડે તો ભાઈ કપડા ધોવે અને સોંગ બોંગ ચાલુ કરી મસ્ત. આ મારો બીજો રૂમ છે. હા 2 રૂમ છે, બાકી તો મેં એક રૂમમાં બધા રેવી ને એક રૂમ એક્સ્ટ્રા રાખી. અત્યારે બધા સાથે રહી. આ રૂમ આપણા ભાઈબંધોનો જ છે. એ શું કરે એ જો એ વાતો કરે મસ્ત. એ થોડો ભાઈ હે ને ઇન્જર્ડ થઈ ગયો હે, થોડુંક એક્સિડન્ટ થયું એટલે પડી ગયો ને દુઃખમાં હે, સગમામાં હે. જો તો દેખાડો તો ભાઈ ક્યાં ક્યાં વાગ્યું છે તમને. જો બાઇકમાંથી ભાઈ પડી ગયો, ઠૂઠો થઈ ગયો હાથ. તો કાંઈ એવું બધું છે, તો એને આરામ કરવા દે. થોડો તકલીફમાં છે, દવા બવા પી ગયો ટાઈમે, કારણ કે કાંઈ હોઈ જાઓ વહેલા એમ. આપણે જઈએ પાછી આમની ઘણી કાઢો મારે થોડી ઘણી. ઓહો ખાઈ બનશે ને ભાઈ બંધ. હા શું કર્યું? થોડું મરચું નાખ હળદર નાખી મેં મરચું નાખવાનું. આ રેસીપી અમને પણ કહેજો, અને આપણા યુટ્યુબ ફેમિલીને કહેજો, પણ એને ક્યારેક બનાવી હોય તો કામ લાગે. ના આ તો ગરમ મસાલો કયો મસાલો કયો હોય? તીખો નથી ને ભાઈ? આપણે પછી એટલું બધું તીખું ખાવાના કોઈ પણ નથી. તીખું છે મરચું. આઈસ્ક્રીમ ના ડબ્બા જેવું જ લાગે સ્પેશિયલ. તું જો આ રોટલી અમારે એટલે કેન્ટીનમાં જ લેવા જવાની છે. બાકી તીખારી જ આપણે રૂમે બનાવી. રોટલી તો એટલે કેન્ટીનમાં બને જ છે, તો અહીંયાથી લઈ આવવાની. અને આ જો નાખ્યું દહીં નાખી દે બધું થઈ રહી છે ને આપણે. અને 2 ભાઈ તો ગયા એમ સ્પેશિયલ રોટલી લેવા માટે કેન્ટીનમાં, દર્શન અને જયદીપભાઈ. તો અમે લઈને આવશે રોટલી. શું અરે રેસીપી તો અમને જ ખબર છે. લાલ ગોમ બનાવી તીખી નો બને, ખાય એવી બને એટલે ઘણું. બાકી ગમે એવી બનશે તો ખાલી થોડી મોરી બનશે તો પણ હાલશે, પણ તીખી બનશે નાખી દેવાનું. ખાય એવી બનાવજો બે. આઈસ્ક્રીમ માં ડબ્બા નાખતા હોય ને એવું લાગે. આઈસ્ક્રીમ નહીં લાગે. આ દહીં તો લાયા ક્યાંથી? મીઠું આપણે ફોન કરવો પડશે, તો કેન્ટીન માં લેતા હોય. ફોન કર તું. હા તો ફોન કરી દો કે મીઠું લેતા હોય. મીઠું લેતા આપણી ઘટશે કોણ નાખશે? જયદીપ નો ફોન પણ આયા છે, 2 ના ફોન આયા છે. જો દર્શન નો પણ આયા પડ્યો, જયદીપ નો આયા છે. માર્કેટમાં બધું લાયા પણ મીઠું ભૂલી ગયા. તો આપણે જઈએ મીઠું લેવા માટે. એ લેવા જવું પડશે કેન્ટીનમાં. એટલે મીઠું લાવવું પડશે. આ મીઠું જ ન લાયા બધું લાયા. હા મારા ભાઈ બંધ આવી ગયા જો પાણી ભરી ભરી. જો જયદીપ આપણે મીઠું લેવા જવું પડશે. બધું લાયા કરી પણ મીઠું ભૂલી ગયા. હા જો રોટલીનો ઢગલો કર્યો. કેન્ટીનમાં લઈ આવ્યા રોટલી ગોળ અને આમને શાક પણ ચાલે. મીઠું પડ્યું તું યાર, મીઠું પડ્યું તું યાર આપણે લગભગ પડ્યું તું ને મેક્સી નથી. હાલો જયદીપ હેઠળ મીઠું લઈ આવી. બીજું શું
હાલો અમે જઈ રહ્યા કેન્ટીનમાં મીઠું લેવા માટે. તો મસ્ત મીઠું લઈ લીધું. હવે જઈશું રૂમ બાજુ. એક ચપટી મીઠું ખાવામાં જાન લઈ નાખે છે એવું છે. ઓલો ડાયલોગ હતો, કયો ડાયલોગ હતો? એક ચૂટકી પર સિંદૂર એવું કંઈક હતું. હા ભૂલી ગયું એવું બધું કંઈક છે. ચાલો ભાઈબંધો તમારું મીઠું આવી ગયું છે બસ. બધું તો એટલું બધું નાખ્યું, બધું ઝાડા થઈ જાય છે હવે બધાને. રાગી હો ભલે ઉપરથી નાખવું પડશે ને પોવાય છે. બોક્સમાં નહીં રે આ પાણી નાખ દે. હા હારી છે પછી ક્યારેક ટાઈમ લાગશે. આવું કે આ બધું ડાઈવિંગ મીઠું ભૂલી ગયું તો ટાઈમ લાગે. બની તો જાય છે તીખારી. મીઠું ક્યાં મૂકશો? મૂકી દીધું. જોયું નહીં કોઈ. વેચી સ્વાદ આમ સુગંધ તો આવે ખાય એવી મસ્ત આમ થોડી ઘણી સુગંધ આવે છે. દહીં થોડુંક આમ ખાટું હોય તો મજા આવે. હા 2-3 દી પડ્યું રહેવા દેવી આમ તો પછી બનાવશું. આ તીખારી 2-3 દી પડી રહેવા દેવી. ઘી નથી નાખ્યું ને? ચોખા ઘી બાઈસ આવે છે. તીખારી બની જાય પછી ખાવા દેવું છે. રોટલી બોટલી બધું આવી ગયું છે કમ્પ્લીટ મસ્ત. તીખારી તો બની ગયો બસ. હવે ભાગલા પાડે છે. જોતો ચેવી બની છે પેલા જોતો એટલે ખબર પડે એટલે કેન્ટીન ખુલી જ છે. શાક લઈ આવી યાર કારણ કે તીખારી ખાવા લાયક નો બની તો એક વાગ્યો ભૂખું ન હોય. કારણ કે આ થોડો હજી આપણો એક માણ આવ્યો ને શાક તો છે એવું જેવું બન્યું છે ભાઈ. રવા દે ભાઈ રસોઈઓ હે જોતો આંકા મોડું ગઈ તું બકે એવું તો છે. બકે એવું હે બબો આજની રાત નીકળી જાય. અલે ભૂખા ને એવું પડે ટૂંક માં એવડા ભાણ બોલે એવું એ કટે એ બાથરૂમ માં તો અમારે એક મારા બાઈકી બધું કમ્પ્લીટ થઈ ગયું. ભાણા હાલ ને ભાઈ થઈ ગયું. હાલ ને જમવાનું. આ એક બાઈકી ભાઈ કપડા ધોવાનું મૂકી દે ને. ચાર્જિંગ ઉતરશે ખોટું ખોટું. બંને હોય એમ ખાવા લાયક તો હોય આજની રાત ભૂખા ને હોવું પડે. મેં કીધું પેલા જોઈજો ચાકી જો કેન્ટીન ખુલી શાક લઈ જો બેઠા આવી જો જોઈને તો એમ લાગે મેક્સી ઓકે કીધું. મેક્સી ભૂખ જ એટલી લાગી નો ખાય હોય તો ખાય. હા હા ભાણા આપણે બે અત્યારે બે આપણે બે લેવી. આ બધા ખાવાનું ચાલુ કરી દીધું આપણે અત્યારે કાઢવી ડીશમાં. મેક્સી ભૂખ લાગી છે બહુ બહુ નોત બોલી એક દે ભાઈ. હાલો હવે અમે અનુપા તને કેવું લાગશે તો કાઢવું પડશે. આજની રાત તો કાઢવી પડશે આપણે ગમે એમ કેવી. સાઈક બરોબર સાઈક મેક્સી બનાવ્યું હોય એટલે કાંઈ ઘટશે નહીં. સાઈક તો કેવું છે. રિસ્પોન્સ દે થોડોક રિસ્પોન્સ દે. હાલે તું હે ને કુકિંગમાં હે ને પાસ થઈ ગયો હું. ક્યારે હવે લાયસન્સ જો હે લાયસન્સ તારે કાલે આપી દેવી બોલ. મારી બેન ને વાંધો નહીં થોડો હા તારા લગન પછી વાંધો નહીં આવે. આવું પડે હોય ને રોટલી બોટલી સોરી ને ચોરેલું ચાલુ કર્યું હે માથા ગુરે ને બેટકા થોડી ખાવાનું. આ ફ્રી ફાયર લેવલ જો ચાલો મસ્ત ખાઈ લેવી પછી મળ્યું કારણ કે ભૂખ એવી લાગી છે. તમે પણ એવું કર્યું આમ નીકળે જો જોઈને ભેગું થાય એવું. રીંગણા બટેકાનું શાક ખાઈ લે. રીંગણા બટેકાનું શાક છે ભાઈ બંધ. અને મહેશનું ફેવરેટ શાક છે ને રાજમા. એને ફેવરેટ શાક છે તો અહીંયા શું ખાવા બેઠો તીખારી ખાવા. એવું નથી મેક્સિમમ તીખારી ખાવાનું મન થયું એટલે બનાવી પણ એને જ છે. એટલે ભૂખ લાગી તો સારું જ બને ટૂંકમાં કહેવાય. ગરમ મસાલા ભટકાઈ દીધો એના. હા કાંઈ સ્વાદ ન આવ્યો. આ જ લાવ્યો ગરમ મસાલા લેવાનું કોને કીધું? તો મેગી નો મસાલો લીધો તો હાલે હાલે.
અમે ચોરેલો કઈ નાખ્યું હાલો મસ્ત ખાઈ ચોરેલો કઈ નાખ્યું અમે પણ તીખારી એટલી સારી બની હતી ને કે તીખારીનો ટૂટકો આવ્યો હા જેવું થોડા ખાટું આમ પેટ ભરાણું હોય ને કારણ કે મેક્સી એટલી બધી મસ્ત બનાવી હતી ને મજા આવી થોડો ટૂટકો આવ્યો તો આપણે મહેશભાઈ બનાવો પોવા હાસો મહિલા બનાવીશો ખાવા હે ને ખાવા હે ને ખાવા હે ને જેમ કરવું એમ અરે ખાવાનું ભૂખ ભૂખ તો લાગેલી તો પછી યાર હા પાડો તો કપડા ધોતા વધુ ભૂખ તો લાગી છે કારણ કે ભૂખ કોઈ નથી થઈ મેક્સી એટલી સારી તીખારી બની હતી ને કાઠે કાઠે બની ગઈ ટૂંકમાં ગઠ્ઠી સારી બની થોડુંક ઓલું શું નાખવાનું લીંબુ નાખવાનું ખાતો હા તો બનાવી તો મહિલા તો હે ને તું બનાય તાવું હે ને બાર વી ગયો મેક્સી વાત કરવા આવી ગયો કારણ કે એની નોકરી ચાલુ થઈ ગઈ ને ત્યારે હા હવે આપણે પવન જો ચાલુ કરે છે આપડા નવા હવે કારીગર આવી ગયા લે યાર અરે ગેરંટી નહીં તો રવા દે હારું બનશે ભાઈ પણ આ ગેરંટી નહોતી લીધી એમણે ઓલા રસોઈ આજી બનાવતો ભડકો કરી કીધું ભડકો કરી સગડી હાલ છે ઓલામાં વધી ગયું તું તો સારું બન્યું તું તેલ પડ્યું તો આપણે નવું નવું બનાવી કરતું શું એને ઓલી કોથરી મૂક્યો તો ઓલા જબલું ચાઈ ગયું બ્લેક કલર હાલે તેલ ભરી જાય છે આમાં શું નાખવાનું જીરું જોઈએ ઉડશે જીરું યાર ઉડે તે બંધ ઢાંકી દેવાનું તાર બાય બસ ઓલા ભૂવા ચીમ દાણા નાખતા હોય એની ઘોડે મસાલો પેલા લઈ દઉં કારીગરો એક થી એક ચડી જતા હો બધા ઓઇલ કર ગરમ બધા નાખી દેવાય પેલા થોડા નાખી ઓલા ઓલું પલ્લે એટલું જ ત્યાં અંદર અરે આ મેચ નો લવર હો બાકી જો તો હવે કઈ નથી કરતું ખાંડ નાખવાની હોય એ તો ઓલામાં નાખવી પડે ને હવે તો ઉપરથી નાખવી તો હાલે ખાંડ વાળા હોય એટલે થોડાક મીઠા લાગે એ રહ્યો ડબ્બો અરે બધું સામાન હે એક હે ને આનું કુકર લેવાની જરૂર છે આનાથી તપેલી અને એક લોટી ખાલી લેવાની જરૂર છે પવાનો તો ચૂંદો થઈ ગયો પેલા પલળી ગયા વધારે ગરમ પાણી આપણે નવા કારીગરો રહ્યા ને એટલે તું પણ નથી આપણે ઓલું સંઘાર કરવા માટે પણ હોત તો સારું લાગે થોડુંક આમ શું આપે સેવ છે સેવ તો નહીં હોય પણ હવે ગાંઠિયા નાખી દઈ હાલે પાણાને બોલાવો કે પોવા બની ગયા હવે સાયકલ એવી કેવા બન્યા કેવા બન્યા રેડી છે મીઠું થોડુંક નાખવાની જરૂર મીઠા થોડી ઘાટી એવું લાગે પોવા બનાવી નાખ્યા હાલ એક નોકરીમાં એમ નહીં ઓન ડ્યુટી ઓલો આવ્યો ભાણો એ તાર પૌવા ખાવા હે પૌવા બનાય એટલે રૂમમાં બનાય અંદર આવે અહીંયા કોઈ દેવા નહીં આવે ફરતું લંગડો હોય લૂલો હોય જી હોય ઉતાવળ રાખ વાત પછી કરજે અમે 2 વાર જો પેલા શું બનાવ્યું ખબર હે પેલા તીખારી બનાવી રૂમમાં હવે પૌવા બનાવ્યા એ વાત તૂટું આવ્યો તીખારીમાં પૌવા બટેકા થઈ રહી છે હાલ ને ભાઈ અમે તો તીખારી ખાઈ દઈએ એટલે થોડી ભૂખ હા તે ખાય જા એને બટેકા શાક હોય રે હા ભૂખ લાગી એટલે બોલે હાલે નહીં રીંગણા બટેકા શાક હોય
હાલો પૌવા બટેકા ખાઈ લઈએ મીઠું થોડું ઓછું સાંઈક ને પછી આવું કોઈના હે સાંઈ કેટલા હારા બન્યા હે યાર લે સાચું કઈ યાર ખા ને એટલે કેવા હે એડી બન્યા હે ના ના ઉભો થઈ જાય તીખારી અમે પૌવા ખાઈ લીધા હે હવે વાસણ ધોવાનો ટાઈમ થઈ ગયો હે તો વાસણ ધોઈ નાખ્યું આ એક જીગરી છે મારો ભાઈ વફાદાર દોસ્તો આને જ કહેવાય છે ખાઈને પછી વાસણ ઉટકે તો બસ આ વિડીયો આપણે આયોજન કરશું મળશું એક નવા બ્લોગમાં નવી અને મસ્તી મજાક સાથે